હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનું આપણું જે લેક્ચર છે એ સાયક્લો આલ્કેનની અંદર આપણા છેલ્લા બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. છેલ્લા બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની હું વાત કરું તો કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ ઇથેન. આજે આપણે ઇથેન વિશે વાત કરવાની છે. CH3 બરાબર, અથવા C2H6, જેને આપણે ઇથેન કહીએ છીએ. ઇથેન ઇઝ અ સિમ્પલેસ્ટ હાઇડ્રોકાર્બન ધેટ possess a distinct conformation, કે એમાં આપણને કન્ફર્મેશન જોવા મળે છે. The two conformation are staggered and eclipse, કે એક જે છે એ સ્ટેગર્ડ ફોર્મ છે અને બીજું ઇક્લિપ્સ ફોર્મ છે. In staggered conformation the CH bond are arranged, કે CH bond જે છે એ ગોઠવાય છે so that each one bisect the angle defined by two CH bond, કે બે CH bond થી ટૂંકમાં એ એડજસન્ટ થાય કાર્બન જે છે એ, બરાબર. ઇન ઇક્લિપ્સ કન્ફર્મેશન ઈ CH bond is અલાઇન, કે ઇક્લિપ્સમાં કેવું થાય, અલાઇન થાય, બધા લાઇનમાં ગોઠવાય છે. એ હમણાં આપણે આકૃતિ જોશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે, બરાબર, કે CH bond કઈ રીતે ગોઠવાય છે. હવે પહેલાં સ્ટેગર્ડની વાત કરું તો આપણા ત્રણ પ્રકારના પ્રોજેક્શન હોય. પ્રોજેક્શન મેથડ કેટલી છે? 3 મેથડ છે. એમાંની પહેલી વેજ અને ડેશ. વેજ એટલે આ જે ઘાટો લીટો દેખાય ને એને વેજ કહેવાય, આ વેજ છે, અને આને વેજ ડેશ કહેવાય, બરાબર. તો વેજ અને ડેશની મદદથી ટૂંકમાં તમે કન્ફર્મેશન બતાવી શકો. ત્યાર પછી બીજી મેથડ છે સો હોર્સ મેથડ, બરાબર. સો હોર્સ મેથડ જે છે એ આ બીજી મેથડ છે, બીજી આકૃતિ દેખાય છે એ. અને ત્રીજી જે મેથડ છે એ છે ન્યુમાન પ્રોજેક્શન. તો 3 રીતે તમે દેખાડી શકો, બરાબર. હવે જો ન્યુમાન પ્રોજેક્શનમાં કેવું થશે ખબર છે, વચ્ચે કાર્બન છે. ન્યુમાન પ્રોજેક્શનમાં તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે દરેક હાઇડ્રોજન જે છે એ અલગ અલગ છે, એકની પાછળ એક આવતા નથી. સોર્સમાં જુઓ, તમે જોઈ શકો છો અહીંયા ઉપરની બાજુએ, અહીંયા ઉપરની બાજુએ 2 હાઇડ્રોજન છે, અહીંયા ઉપર 1, નીચે આ કાર્બનમાં 2 ને અહીંયા 1, બરાબર. ને જ્યારે ઇક્લિપ્સ ફોર્મમાં એકની પાછળ એક આવશે. જો અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. ઇક્લિપ્સ એટલે આપણે નથી કહેતા પેલું ગ્રહણ લાગે, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય, તમને ખબર હોય તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં કેવું હોય છે એ તમને ખ્યાલ હશે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ટૂંકમાં ચંદ્ર આવી જાય. તો એ રીતે ઇક્લિપ્સ જ્યારે થાય, ઇક્લિપ્સ ફોર્મ થાય ત્યારે એક હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન આવી જાય, જેથી કરીને એ આપણને દેખાય નહીં. એ રીતે દેખાય એટલે એને ઇક્લિપ્સ ફોર્મ કહેવાય, ઓલું સ્ટેગર્ડ ફોર્મ. હવે ઇક્લિપ્સ ફોર્મમાં જો એક હાઇડ્રોજનની પાછળ જ એક હાઇડ્રોજન આવશે બધામાં, બરાબર. ને જ્યારે સ્ટેગર્ડ ફોર્મમાં અલગ અલગ આવશે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે. The structure feature that staggered and eclipse conformation illustrated the spatial relationship between atom and adjacent carbon, કે કાર્બન અને જે હાઇડ્રોજન એટમ છે એના વચ્ચેની રિલેશનશિપ બતાવે છે. Each hydrogen carbon hydrogen unit is ethane is characterized by torsional angle, કે તમે એંગલની મદદથી સમજાવી શકો છો કે એમના વચ્ચેનો ખૂણો કેટલો છે, બરાબર. જે આપણને ન્યુમાન પ્રોજેક્શનમાં આપેલો છે. જ્યારે ઇક્લિપ્સ ફોર્મ હોય ત્યારે ટોર્શન એંગલ જુઓ કેવું છે, 0 અંશ છે. જ્યારે ગોસ ફોર્મ થાય એટલે વચ્ચેનું, ત્યારે 60 ડિગ્રી બને. અને એન્ટી જ્યારે બની જાય, પૂરેપૂરા બધા હાઇડ્રોજન ફરી જાય ત્યારે 180 વચ્ચેનો એંગલ બની જાય. ગોસ એટલે વચ્ચેનું છે ને એન્ટી એટલે એના પછીનું, બરાબર. તો આ 3 રીતમાં જો 3 ખૂણાના માપ આપણને બતાવેલા છે. તો ઇક્લિપ્સ બોન્ડ જે છે એ કેરેક્ટરાઇઝ થાય ટોર્શન એંગલ 0ની મદદથી, બરાબર. ત્યાર પછી જે ટોર્શન એંગલ એપ્રોક્સિમેટલી 60 પહોંચે તો ત્યારે આપણે એ અરેન્જમેન્ટને ગોસ કહીએ છીએ, અને જ્યારે 180 પહોંચે ત્યારે એને એન્ટી કહેવાય, બરાબર. એટલે ઇક્લિપ્સ, ગોચ અને એન્ટી યાદ રાખજો, ઇક્લિપ્સ, ગોસ અને એન્ટી. ઇક્લિપ્સ ફોર્મ થાય ત્યારે 0 ડિગ્રી, પછી 60 ડિગ્રી આપણે એને ગોચ કહીએ, અને 180 આપણે એને એન્ટી કહીએ. તો એ રીતે યાદ તમે રાખી શકો છો. હવે એમના વચ્ચેની એનર્જી આપેલી છે. 0 એ હાઈ હોય, 60 વળી ઘટી જાય, વળી પાછી 120 2.9 કિલો કેલરી.
તો એ 2.9 કિલો કેલરી છે. વળી પાછો 180 ગ્રાઉન્ડ ફ્લોર, વળી 240 અપ, એટલે 60 ડિગ્રી એ ટૂંકમાં અપડાઉન થાય. બરાબર. તો એની ઇન્ટરકન્વર્ઝન કન્ફર્મેશન જે છે એ પોસિબલ થાય અને રોટેશન થઈ શકે છે. તો CH3 ગ્રુપ જે છે એ રોટેટ થાય 360, એટલે પોટેન્શિયલ એનર્જી ચેન્જ આપણને જોવા મળે, જે આકૃતિમાં આપણને બતાવેલું છે. બરાબર. 2.9 ડિવાઈડ બાય 3 કરો એટલે 1 કિલો કેલરી પ્રતિ મોલ મળે. બરાબર. તો એટલો ફરક પડશે. While comparing confirmation, the one with least potential energy is most stable. 120 અંશ જે છે એ બતાવે છે કે ઇથેનનું 2.9 કિલો કેલરી પ્રતિ મોલ હોય. લોઅર ઇન એનર્જી ધેન ધ ઇક્લિપ્સ કન્ફર્મેશન. જો એનર્જી લોઅર થાય તો એ સ્ટ્રેગર્ડ કન્ફર્મેશન આપે, અને વધે તો એ ઇક્લિપ્સ કન્ફર્મેશન આપે છે. The three equivalent staggered confirmation correspond to minimum potential energy. કે 3, 60, 180 ને 300 એ 3 જે સ્ટ્રેગર્ડ કન્ફર્મેશન બતાવે છે. બરાબર. ને 120 ને 240 એ બે ઇક્લિપ્સ ફોર્મ બતાવે. 3 જે છે એ ઇક્લિપ્સ ફોર્મ બતાવે. રેડી. તો એ રીતે તમારે લખવાનું થાય. તો આ રીતે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર that contributes to the maximum stability of staggered confirmation. There is a staggered confirmation allow for the maximum separation of bonded electron pair. કે ઇલેક્ટ્રોન બોન્ડ માટે મેક્સિમમ બતાવે. ઇલેક્ટ્રોન પેર ડિફ્યુઝન are greatest when the bond are eclipsed, at least when the bond are staggered. તો આ રીતે જે છે એ વેચાયેતું હોય છે. ત્યાર પછી પ્રોપેનના કન્ફર્મેશન આવશે, જે આપણે આવતીકાલે લઈશું. બરાબર. તો આજે ઇથેન સુધી રાખીએ, પ્રોપેનથી આવતીકાલે પ્રોપેન અને બ્યુટેન બે જ આવશે. બરાબર. તો પ્રોપેનનું ખાલી કહી દઉં જસ તમને. ધ કન્ફર્મેશન ઓફ પ્રોપેન CH3 CH2 CH3 આર સિમિલર ઓફ ઇથેન. પણ એક હાઇડ્રોજન જે છે એ ટૂંકમાં મિથાઇલ ગ્રુપ હારે કન્વર્ટ થઈ જાય. તો એના બે ફોર્મ જોવા મળે, એક ઇક્લિપ્સ અને સ્ટ્રેગર. ખાલી લખવાના છે. જો ઇક્લિપ્સમાં જુઓ H હતો ત્યાં શું આવી ગયું છે? CH3. બરાબર. અહીંયા ને અહીંયા CH3 સ્ટ્રેગર ફોર્મમાં. તો આ રીતે બે ફોર્મ જોવા મળે, ઇક્લિપ્સ અને સ્ટ્રેગર, જે તમારે બતાવવાના થશે. એ લખી નાખવાના. રેડી. આમાં ગુચ, એન્ટી અથવા ઇક્લિપ્સ એવી રીતે જોવા મળતું નથી. એટલે પ્રોપેનની વાત પૂરી થાય. હવે એક જ ક્વેશ્ચન વધે છે 5 માર્કનો, બ્યુટેનનો, જે આપણે આવતીકાલે લેશું અને આપણો પાઠ પૂરો કરશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખો. ઇથેન અને પ્રોપેન પૂરું કર્યું. આવતીકાલે આપણે બ્યુટેનથી ચાલુ કરશું. આભાર.